मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે નોંધાઈ ફરિયાદ। સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી ફરિયાદ। સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા, નરેશ શાહ, વિડીયો લોકનાથ ગંભીર અને પ્રકાશ આસવાની સામે નોંધાઈ ફરિયાદ। સુરત ડુમસ રોડ પર એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી। એરપોર્ટની સામે સાયલેન્સ ઝોનમાં નામે ઓળખાતી જમીનમાં 5 લાખ ચોરસ વાર જમીનના કબજા બાબતે ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી। પ્રોપર્ટી કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ। આ ચારેય પ્રખ્યાત બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કંપની બનાવી આ જમીન ખરીદી હોવાની વાત સામે આવી। જોકે હાલ સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરે ચારેય બિલ્ડરો વિરુદ્ધ બોગસ દસ્તાવેજો સહિતના મામલે ફરિયાદ નોંધાવી છે। આ ચારેય બિલ્ડરો રાજકીય રીતે ખૂબ જ મોટી પહોંચ અને વગ ધરાવે છે। આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો। આખરે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।